નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇકો. એની અંદર તમારે 8/8 જે તમારી પરીક્ષા લેવાની છે આના IMP પ્રશ્નો જોવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સીધા આપણે આવી જઈશું MCQ તરફ. તો અહીંયા આપણે પહેલો વિકલ્પ છે. અહીંયા નંબરથી તમે ના જોતા, નંબર અહીંયા થોડા આડાવરા છે, પણ અહીંયા તમે સીધા વિકલ્પ જોજો. ઓકે, તો જોઈએ. વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું આ વ્યાખ્યા કોણે આપેલી હતી? તો 7મા અંદર આવશે D. રોબર્ટસન. પછી 8મું, ઘઉં આપીને ચોખા મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? B. સાટા પ્રથા. નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? તો 9માની અંદર આવશે A. વિનિમય. ખર્ચમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો B. ખર્ચ પ્રેરિત. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો 11માની અંદર એ 70% પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પછી ફુગાવામાં અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ભાવ વધે છે? તો 12માની અંદર આવશે બધા જ, એટલે કે કૃષિ, ઉદ્યોગ, સેવા, બધા જ. ઓકે, વિશ્વની સૌ પ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાયેલી હતી? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિશ્વની સૌ પ્રથમ બેંક જે છે એ 1401માં સ્થપાઈ હતી. એ બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. ક્યાં સ્થપાઈ હતી એવું આવે? તો સ્પેન. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. શું? વિશ્વની સૌ પ્રથમ બેંક 1401માં સ્થપાઈ હતી, સ્પેનમાં સ્થપાઈ હતી, બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. ઓકે, આટલી ડીપમાં જે માહિતી કોઈ નહીં આપે, યાદ રાખજો. ઓકે, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો 3. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. વેપારી બેંકના કયા પ્રકારની થાપણો વધુ તરલ હોય છે? તો D. ચાલુ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7થી લઈને 15 જે સુધીના પ્રશ્નો છે મોસ્ટ IMP છે, સેક્શન નંબર B ને લગતા. બરોબર, આ સેક્શન નંબર B ને લગતા. અને સ્વાધ્યાયમાંથી તમે કરજો 3જા અને 4થા પાઠના સ્વાધ્યાયના સેક્શન B ના પ્રશ્ન નંબર 2. અને આ 7થી લઈને 15 કરશો એટલે તમને કોઈ પણ આની બહારનો પ્રશ્ન દેખાશે નહીં. ઓકે, તો મેં તમને કીધું હતું અમારે વિશ્વની સૌપ્રથમ બેંકનું નામ આવી ગયું, બેંક ઓફ બાર્સિલોના. આ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો. ઓકે, હવે આપણે સીધા જઈશું સેક્શન નંબર C તરફ. સેક્શન નંબર C ની આપણે વાત કરીએ તો એની અંદર 3 પ્રશ્નો જોવા મળે છે. ફુગાવાના લક્ષણો, આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો કઈ રીતે ફુગામાં વધારો કરે છે, અને વસ્તી વધારાની ફુગાવા પરની અસરો જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર D તરફ જોઈ લઈએ તો એની અંદર આ 3 પ્રશ્નો તમને જોવા મળશે. એક તો વેપારી બેંકની સાક્ષરતાની કામગીરી ઉદાહરણ આપી સમજાવો, વેપારી બેંકની થાપણો, વેપારી બેંકના ગુણ કાર્યો સમજાવો. આ પીડીએફની અંદર વિદ્યાર્થી મિત્રો બીજા પાઠના, પહેલા પાઠના, બીજા પાઠના બધા IMP પ્રશ્નો છે. પણ તમારે આ એકમ કસોટીની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 પૂછાવાના છે. એટલે હું તમને ચેપ્ટર 3 અને 4ના જ IMP આપી શકું છું. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. અહીંયા આપણો થઈ ગયો સેક્શન નંબર D. સેક્શન નંબર D ની અંદર મોસ્ટ IMPની આપણે વાત કરી દઈએ તો આ 3 પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. સેક્શન નંબર E. સેક્શન નંબર E ની અંદર આ બંને પ્રશ્નો તમારા મોસ્ટ IMP થઈ જશે. સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી તેના નાના કાર્યો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લેજો. સેક્શન નંબર D ની અંદર આ 3 મોસ્ટ IMP રહેશે. બરોબર. સેક્શન F ની અંદર તમારા આ 2 મોસ્ટ IMP રહેશે. એન્ડ સેક્શન નંબર C ની અંદર 4થો, 5મો અને 6થો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.